આપણે હવે જોઈએ વર્ગીકૃત કક્ષાઓ, ટેક્સોનોમિક કેટેગરીઝ, જે લક્ષણોના આધારે આપણે વર્ગીકરણ કરીને વર્ગકમાં એટલે કે કક્ષામાં મૂકી શકાય. તો વર્ગીકરણ એ એક માત્ર એકાકી ચરણ પદ્ધતિ મતલબ કે એક સ્ટેપમાં થતું નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ એટલે કે સ્ટેપ વાઇઝ આપણને સ્ટેપ જોવા મળે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહેવાય. એટલે કે દરેક હરોળમાં જે સ્ટેપ બાય સ્ટેપ આવતું હોય ને, તો એક સ્ટેપ હોય તો એને કહેવાય કક્ષા. કારણ કે વર્ગકોમાં કક્ષામાં તો કે કક્ષામાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને કહેવો તો કે વર્ગીકૃત કક્ષા કહે છે. અને આવી બધી જ કક્ષાઓ ભેગી મળી અને શેનું રૂપાંતર થતું હોય તો કે વર્ગીકૃત શ્રેણી. જાતિઓની ઉપરમાં આવું તો કે પ્રજાતિ મતલબ કે જાતિઓ ભેગી મળી અને પ્રજાતિ બને, પ્રજાતિ ભેગીઓ મળીને કુળ બને, કુળ ભેગો મળીને ગોત્ર બને, ગોત્ર ભેગા મળીને વર્ગ બને, વર્ગ ભેગા મળીને સમુદાય બને, અને સમુદાય કે વિભાગ ભેગા મળીને શું તો કે સૃષ્ટિ. આ બધા સ્ટેપ બાય સ્ટેપ તો કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર એને શું કહેવાય તો કે અલગ અલગ કક્ષાઓ કહેવાય. અને આ કક્ષાઓ ભેગી મળી અને શેનું નિર્માણ થાય છે તો કે શ્રેણીનું નિર્માણ થાય છે. તો હવે આપણે જે આ કક્ષાઓ આવેલી છે ને, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ, આ કક્ષાઓને વારાફરતી એનું શું તો કે એને સમજીએ. તો પહેલાં તો હું એક ઉદાહરણ લઈ લઉં કે જો મનુષ્યનું ઉદાહરણ લઉં તો એનું આપણા સામાન્ય નામ શું છે તો કે મનુષ્ય છે. હવે વૈજ્ઞાનિક નામ છે એનું હોમો સેપિયન્સ. વૈજ્ઞાનિક નામ તમે જોવો તો શું છે નામ તો કે હોમો સેપિયન્સ. જેમાં આપણે જોયું તો કે વૈજ્ઞાનિક નામ લખતા હોય તો આગળ પ્રજાતિનું નામ અને પાછળ કેનું નામ તો કે જાતિનું નામ હોય. તો આપણે પ્રજાતિ કેવી કહેવાય તો કે હોમો. હવે આકૃતિમાં તમે જુઓ તો કે પેલું જો કે શું તો કે સૃષ્ટિ. તો સૃષ્ટિ એટલે કે આપણે મનુષ્ય કેમ હતો કે પ્રાણી સૃષ્ટિની અંદર આવે, જેનો સમુદાય કયો તો કે મેરુદંડી. અને સમુદાય પછી શું આવે તો કે વર્ગ એટલે કહેવાય તો કે સસ્તનમાં. તો જે મનુષ્ય છે પ્રાણી સૃષ્ટિની અંદર કે પછી બીજું સમુદાય કયો તો કે મેરુદંડી, વર્ગ કયો તો કે સસ્તન, પછી ગોત્ર કયો તો કે પ્રાઇમેટા, પછી કુળ કયું તો કે હોમોનીડી, અને પ્રજાતિ કઈ તો કે હોમો, અને જાતિ કઈ તો કે સેપિયન્સ. તો આપણે નીચેથી ઉપર જતા જઈએ તો શું તો કે બધા જ સેપિયન્સ ભેગા મળી અને કેવું તો કે પ્રજાતિ તો કે હોમો, અને આ બધા જ પ્રજાતિઓ ભેગા મળી અને કુળની રચના કરે કેવી તો કે હોમોનીડી. અને આ કુળ છે ભેગા મળીને ગોત્રની રચના કરે, આ બધા કુળો છે ભેગા મળીને કીધું તો કે પ્રાઇમેટા. અને પ્રાઇમેટા છે એટલે ગોત્ર એ ભેગા મળી બધા ગોત્રો ભેગા મળીને શેનું નિર્માણ કરે તો કે વર્ગ કયું તો કે સસ્તન. અને બધા જ વર્ગો ભેગા મળીને કેવું તો કે સમુદાય કહેવાય તો કે મેરુદંડી. અને બધા જ મેરુદંડી સજીવો છે ભેગા મળીને શેની રચના કરે તો કે સૃષ્ટિ. અને સૃષ્ટિમાં આપણે ક્યાં તો કે પ્રાણી સૃષ્ટિ. એટલે કે પ્રાણી સૃષ્ટિ છે એના અલગ અલગ બ્રાન્ચ પડતી હોય તો અલગ અલગ બ્રાન્ચમાં આપણે કહીએ તો કે મેરુદંડીમાં આવી. અને આ બધા જ મેરુદંડીઓનો એની પણ બ્રાન્ચ પડતી હોય અને એમાં કેમ હતો કે સસ્તનમાં આવી. અને સસ્તનમાં જે પણ સજીવો ધારો કે જો ગાય લઉં તો કહેવાય તો કે સસ્તનમાં આવે, મનુષ્ય કહેવાય તો કે સસ્તનમાં આવે. તો સસ્તનની બ્રાન્ચમાં આપણે કયું ગોત્ર છે તો કે પ્રાઇમેટા. અને પ્રાઇમેટાની બ્રાન્ચમાં આપણે કહેવાય તો કે હોમોનીડી. અને હોમોનીડીની બ્રાન્ચમાં આપણે કેમાં આવી તો કે હોમો. અને હોમોમાં આપણે કહેવાય તો કે સેપિયન્સ એટલે કે જાતિ કેવી તો કે આપણી સેપિયન્સ છે. એક વાત ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય કેને આધારે તો કે લક્ષણોની સામ્યતાના આધારે એને શું કહો કે જુદા જુદા કક્ષાઓમાં એને વિભાજિત કરવામાં આવ્યા. તો કે ધારો કે તમે જુઓ તો મનુષ્ય અને ગાય કેવા તો કે સસ્તન વર્ગમાં આવતા હોય તો મનુષ્ય પણ પ્રાણી છે, ગાય પણ પ્રાણી છે. પણ મનુષ્યના લક્ષણો ગાયના લક્ષણોમાં કેટલો તો કે થોડોક ફેરફાર જોવા મળે. એટલે બધા મનુષ્ય કેમ આમ તો કે સેપિયન્સમાં, અને પ્રજાતિ કઈ તો કે હોમો. હવે હોમોની અંદર તમે જુઓ તો આપણે હોમોની અંદર પ્રજાતિ હોય તો પ્રજાતિ કેવી તો કે વાંદરો અને આપણો માણસ. તો જુઓ તો એમાં લક્ષણો કેવા તો કે સમાન જોવા મળતા હોય, એમાં થોડે અંશે ફેરફાર જોવા મળતો હોય. માણસનું આપણે કેવા જાતિમાં તો કે સેપિયન્સમાં આવતો હોય તો વાંદરા પણ કોઈ બીજી કેવી જાતિમાં આવતા હશે, પણ બંનેમાં લક્ષણો કેવા તો કે 90% સરખા હોવાને કારણે શેનામાં આપણે તો કે હોમો પ્રજાતિમાં આવીએ આપણે. એવી જ રીતે હોમો છે એ કેની અંદર આવે છે તો કે કુળ આપણું કયું તો કે હોમોનીડી. એવી રીતે લક્ષણોની સામ્યતાને આધારે એમ તો કે છે આપણે ક્યાં તો કે સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. પહેલી વાત કરીએ તો કે જાતિ સ્પીસીસ. તો કે મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય.
मतलब કે જાતિમાં કોનો સમાવેશ થાય તો કે મોટા ભાગના લક્ષણો કેવા તો કે સરખા હોય અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય એનો સમાવેશ કેમાં થાય તો કે જાતિમાં। તો કે વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકના સંબંધ ધરાવતી અન્ય જાતિઓથી અલગ કરી શકાય છે। તો એક ઉદાહરણ લઉં તો કે મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબો, પછી તો કે સોલેનમ ટ્યુબરસમ એટલે કે બટાટા, પછી પેન્થેરા લિયો એટલે સિંહ। તો આ બધાની વાત કરું તો આપણે સાયન્ટિફિક નેમમાં પહેલો અક્ષર કયો તો કે પ્રજાતિ અને પછીનો તો કે જાતિ। તો ઇન્ડિકા છે, ટ્યુબરસમ છે ને લિયો, આ ત્રણ શેમાં આવે તો કે જાતિમાં આવે। તો જાતિને આધારે ખબર પડી જાય, જાતિને આધારે એના વર્ગીકરણ કરી શકાય છે। તો હરોળ અને બીજું શું તો કે આગળનો પહેલો અક્ષર કયો તો કે પ્રજાતિ છે। તો જ્યારે પ્રથમ શબ્દ મોન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે અને હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે તો કે પહેલા સ્તરમાં કોણ આવે તો કે જાતિ અને પછી તો કે પ્રજાતિ। દરેક પ્રજાતિ એક કે એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે। તમે આકૃતિમાં તમે જુઓ તો પ્રજાતિ છે એની વચ્ચે તમે એક પ્રજાતિ મેં લીધી, એની વચ્ચે એની અંદર કેટલી તો કે અલગ અલગ કેટલા પ્રકારની જાતિઓ આવેલી હોય જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે પરંતુ બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે। ઉદાહરણ તરીકે તમે લો તો જે પેન્થિયા પ્રજાતિ છે એને જ્યાં પેન્થિયામાં આપણું ઉદાહરણ કેવું હતું તો કે લિયો લીધું હતું સિંહ, એવી જ રીતે બીજી કઈ તો કે ટાઇગ્રીસ જાતિ છે। અને બીજું ઉદાહરણ આપ્યું શું લીધું હતું કે સોલેનમ ટ્યુબરઝમ કે જે બટાટાનું લીધું હતું, એવી જ રીતે એની બીજી પણ જાતિ છે તો કે સોલેનમ નાઇગ્રમ, એવી રીતે સોલેનમ મેલોન્જેના જેવી બીજી પણ જાતિઓ આવેલી હોય તો કે પ્રજાતિ કેવી તો કે સોલેનમ જ છે પણ એની અંદર જાતિઓ કઈ તો કે નાઇગ્રમ, મેલોન્જેના અને બીજું કયું હતું તો કે ટ્યુબરઝમ, એવી ત્રણ પ્રકારની અલગ અલગ જાતિઓ આવેલી। મતલબ એક જ પ્રજાતિની અંદર ઘણી બધી જાતિઓ આવેલી હોય, મતલબ કે જાતિઓ ભેગી મળીને શેનું નિર્માણ કરે છે તો કે પ્રજાતિ। માનવીની વાત કરું તો એનું જાતિ કઈ તો કે સેપિયન્સ જાતિમાં આવે છે, તેથી જેનું જૂથ કયું તો કે હોમા પ્રજાતિમાં આવેલ છે, એટલે કે હોમો સેપિયન્સ એનું વૈજ્ઞાનિક નામ થાય, જેમાં સેપિયન્સ શું છે તો કે જાતિ અને પ્રજાતિ કઈ તો કે હોમો પ્રજાતિ જીનસ। નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિમાં સમાવેશ થાય છે। એની વ્યાખ્યા છે કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો જૂથ અથવા જાતિઓના સમૂહ એને પ્રજાતિમાં સમાવેશ કરી શકાય। આવા વ્યાખ્યાઓ કહેવા માગે છે કે જે અલગ અલગ પ્રકારની જાતિઓ ભેગી મળી અને કેનું નિર્માણ કરે છે તો કે પ્રજાતિમાં એનું સમાવેશ થાય। અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે। એવું તમને કહી શકું કે ખૂબ જ નજીકની સંબંધ ધરાવતી જાતિઓ હોય ને એને ભેગા મળી અને પ્રજાતિ બનાવે છે। ઉદાહરણ તરીકે હું એક લઉં તો બટેટા અને રીંગણું। બટેટા છે કેમાં તો કે એનું વૈજ્ઞાનિક નામ તમે જુઓ સોલેનમ ટ્યુબરઝમ અને રીંગણ એટલે કે સોલેનમ નાઇગ્રમ। તો બેની જાતિ કેવી થઈ તો કે અલગ અલગ, એકનું શું થયું તો કે ટ્યુબરઝમ અને બીજાનું શું તો કે નાઇગ્રમ। આ બે જાતિઓ ભેગી મળી અને જેનું નિર્માણ કરે છે તો કે પ્રજાતિ સમાવેશ થાય, પ્રજાતિ કઈ તો કે સોલેનમ। બીજું ઉદાહરણ તો કે સિંહ, દીપડો અને વાઘ। સિંહનું વૈજ્ઞાનિક નામ શું તો કે પેન્થેરા લિયો, દીપડાનું વૈજ્ઞાનિક નામ તો કે પેન્થેરા પારડસ અને વાઘનું બીજું નામ તો કે સાયન્ટિફિક નામ તો કે પેન્થેરા ટાઇગ્રીસ, જેમાં પેન્થેરા શું છે તો કે એનું પ્રજાતિનું નામ છે જેની અંદર ઘણી બધી જાતિઓ આવેલી હોય। જેમ પેન્થેરા એ પ્રજાતિ છે એવી જ રીતે અન્ય પ્રજાતિ લઉં તો કે ફેલિસ। ફેલિસ શું છે તો કે એ બિલાડીની એક પ્રજાતિ છે, કે મતલબ કે ફેલિસની અંદર જેટલી પણ જાતિઓ આવતી હશે એ કેવી હશે તો કે બિલાડીની ઘણી બધી જાતિઓ આવતી હશે। હવે આગળ વાત કરું તો કે કુળ ફેમિલી। તો બીજી કક્ષા કુળ કે એ પ્રજાતિ અને જાતિને સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ છે। મતલબ કે કુળની વ્યાખ્યા અમારે આપવી હોય તો શું તો કે પ્રજાતિઓના સમૂહ ભેગા મળી અને શેની રચના કરે છે તો કે કુળની રચના કરે છે। મતલબ કે એનો મતલબ હજી બીજી એક પણ થાય તો કે જાતિ અને પ્રજાતિમાં જેમ ઉપર જતો જાઉં, જાતિમાંથી તમે પ્રજાતિમાં જાઓ તો એમાં લક્ષણોમાં કેટલી તો કે સામ્યતા ઓછી, પ્રજાતિમાંથી કુળમાં જાઓ તો એમાં લક્ષણોની સામ્યતા કેવી જોવા મળે તો કે ઓછી। જેમ જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી કુળ તરફ જાઓ એમ લક્ષણોની સામ્યતામાં કેવો થાય તો કે ઘટાડો થતો જોવા મળે। સૌથી વધારે પડતી સામ્યતા આપણને શેમાં જોવા મળશે તો કે જાતિમાં જોવા મળશે। કુળ એ વનસ્પતિ અને પ્રાજનની એમ બંને લક્ષણો આધારે વર્ગીકૃત કરવામાં આવે છે।
દાખલા તરીકે હું જોઉં તો વનસ્પતિઓના સમુદાયમાં સોલેનમ, પછી પિટુનિયા અને ધતુરા ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ કહેવાતો કે સોલેનેસીમાં મુકાય છે. મતલબ કે વનસ્પતિનું સમુદાય એની અંદર જે કુળ આવેલું છે સોલેનેસી છે એ ક્યાં તો પ્રજાતિઓ તો કે સોલેનમ, પિટુનિયા અને ધતુરા આ ત્રણ પ્રજાતિઓનો કેવો તો કે સમૂહ છે. અને પ્રજાતિની અંદર તો શું આવે તો કે જાતિઓ. આપણે સોલેનમની વાત કરી, સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ નાઇગ્રમ અને સોલેનમ ટ્યુબરોઝમ બટાકા અને રીંગણની વાત કરી. એવી જ રીતે પ્રાણી સમુદાયમાં લો તો પ્રાણી સમુદાયમાં સિંહ, વાઘ અને દીપડો વગેરે જાતિઓને સમાવતી પેન્થેરા પ્રજાતિ, એટલે કે પેન્થેરા પ્રજાતિ અને બીજું શું તો કે ફેલિસ પ્રજાતિ કયા કુળમાં આવે છે તો કે ફેલિડી કુળમાં આવે. એટલે કે પ્રાણી સમુદાય છે, આ પ્રાણી સમુદાયની અંદર આવેલું ફેલિડી કુળ છે અને ફેલિડી કુળની અંદર પેન્થેરા અને ફેલિસ એવી પ્રજાતિઓ આવેલી છે. પેન્થેરા જે સિંહ, વાઘ અને દીપડા માટે છે અને ફેલિસ છે એ કોના તો કે બિલાડી માટેની પ્રજાતિઓ છે. એવી જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હોય તો તમે તેમાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ હશે. તેઓના અલગ અલગ કુળોમાં વિભાજિત છે, અનુક્રમે ફેલિડી અને કેનિડી. હવે વાત કરું તો કે પ્રાણી સમુદાયની વાત કરીએ તો એની અંદર ફેલિડી કુળ હતું ને, ફેલિડી કુળની અંદર શું હતું તો કે એક પ્રજાતિ હતી પેન્થેરા અને બીજું તો કે ફેલિસ. મતલબ કે પ્રાણી સમુદાયની અંદર બે કુળ ફેલિડી અને કેનિડી. હવે આ કુળ છે એ ભેગા મળી અને કેનું નિર્માણ કરતું હોય છે તો કે ગોત્રનું નિર્માણ કરતું હોવું જોઈએ. તો હવે જોઈએ ગોત્ર. તો પહેલાં આપણે જોયું કે ઘણા બધા સરખા લક્ષણોને આધારે સજીવોની જાતિ, પ્રજાતિ અને કુળ જેવી કક્ષાઓ વર્ગીકૃત થાય છે. હવે આ ગોત્ર અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ કે જે લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા મળીને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. મતલબ કે ગોત્રની વ્યાખ્યા શું તો કે જે કુળ છે, કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો એ ભેગા થઈ અને કેની નિર્માણ કરે છે તો કે ગોત્રનું સંરચના કરે છે. હવે કુળમાં અન્ય પ્રજાતિઓની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. ઉદાહરણ તરીકે લઉં તો કે કોન્વોલ્યુએસી અને સોલેનેસી જેવા વનસ્પતિના કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર કેવું તો કે પોલિમિનિયલ્સ માં સમાવેશ થાય છે. આ બધા નામ તમારે યાદ રાખવો હોય ને તો એની પ્રેક્ટિસ કરવી પડશે. એટલે કે તમારે એક રફ બુકમાં આ નામ 5-5 વાર વ્રોંગ એન્ડથી લખવા પડશે અથવા તો કે એનું વારંવાર તમારે રટણ કરવું પડશે. એટલે કે તમે રોંગ એડથી જો તમે ડાબા હાથેથી લખતો તો જમણા હાથે અને જમણા હાથે લખતા હોય તો ડાબા હાથે એને લખવાની પ્રેક્ટિસ કરવી તો સરળતાથી ફટાફટ નામ યાદ રહી જાય. તો જે આ ગોત્ર છે, ગોત્ર કેટલા તો કે કુળોને ભેગા મળીને ગોત્રની રચના થતી હોય તો કુળની અંદર તમે વનસ્પતિના પુષ્પને આધારે જે એના લક્ષણને આધારે એક જ ગોત્ર કેમાં તો કે પોલિમિનિયસ એની અંદર આવતા કુળ ક્યાં તો કે એની અંદર આવતા કુળ તો કે કોન્વોલ્યુએસી અને બીજું તો કે સોલેનેસી. જ્યારે પ્રાણીઓમાં આપણે વાત કરી હતી કહીએ તો કે કુળો હતા બે અલગ અલગ જાતમાં તો કે ફેલિડી અને બીજું હતું કેનિડી. આ કુળો ભેગા મળીને એક જ ગોત્ર કયું તો કે કોર્નિવોરામાં સમાવેશ થાય છે. કરીએ વર્ગ ક્લાસ. અને વર્ગ ક્લાસ એટલે મતલબ શું તો કે ગોત્રોનો સમૂહ ભેગા મળી અને કેની રચના કરશે તો કે વર્ગની રચના કરશે. વર્ગની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોનો સમાવેશ થાય. ઉદાહરણ આપેલું છે મસ્ત. શું તો કે વાનર, ગોરિલા, ગિબ્બન વગેરે સમાવેશ શેમાં એનું ગોત્રમાં તો કે પ્રાઇમેટા તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશ માંસાહારી લક્ષણ ધરાવે છે, જેનો સમાવેશ ક્યાં તો કે કોર્નિવોરામાં આપણે ગોત્રમાં જોઈ ગયા. તો બંને એક જ વર્ગ ક્યાં તો કે સસ્તન સાથે મૂકવામાં આવે છે. મતલબ કે જે વાત કરીને વાનર, ગોરિલા, ગિબ્બન છે એ કેવું તો કે એ સસ્તનમાં આવે, જ્યારે વાઘ, બિલાડી ને કૂતરો એ પણ કેમાં તો કે સસ્તનમાં આવે. તો મતલબ એને એક જ ક્લાસમાં કેમાં તો કે સસ્તન વર્ગમાં એને મૂકવામાં આવે છે. હવે વાત કરું આગળ શું તો કે સમુદાય ફાઇલમ. સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ આ બધા વર્ગોનો સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. મેરુદંડી અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર એવા એક સરખા લક્ષણોને આધારે આ બધાને એક જ સમુદાય મેરુદંડીમાં મૂકવામાં આવે છે. મતલબ કે સમુદાયમાં આપણને શેનું ઉદાહરણ આપ્યું તો કે સસ્તનોમાં વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી અને સરીસૃપ. સસ્તનોની સાથે સાથે કેવો તો કે મત્સ્ય અને ઉભયજીવી લો તો કે સરીસૃપ લો. આ અલગ અલગ જે આપણે વર્ગો છે આ વર્ગોમાં સમાન લક્ષણ જોવા મળે છે. કયું તો કે એના
પીઠના ભાગે એટલે કે પાછળના ભાગે ચેતાતંત્ર, પૂરું ચેતાતંત્ર આવેલું હોય અને આ લક્ષણને આધારે એને એક સમુદાયમાં મૂકવામાં આવ્યા અને એનું નામ આપ્યું શું તો કે મેરુદંડી. જો તો વનસ્પતિઓમાં હોય કેટલાક લક્ષણો સરખા હોય તો એને આ વર્ગોનો વિભાગ કેમાં તો કે એક ઉચ્ચ સમુદાયમાં દરજ્જામાં મૂકવામાં આવે. હવે વાત કરું તો કે સૃષ્ટિની કિંગડમ, તો કે પ્રાણીઓના વર્ગીકરણમાં મતલબ કે સમુદાયો ભેગા મળીને કેમાં નિર્માણ થતું હોય તો કે સૃષ્ટિનું નિર્માણ થતું હોય. આવી રીતે સસ્તનોમાં આપણે જોયું, સમુદાયમાં જોયું આપણે કયું તો કે મેરુદંડી છે, પછી પૃષ્ઠવંશી છે. આ બધા સમુદાયો ભેગા છે તો બધા જ કહેવાય તો કે પ્રાણીઓ, તો એને કહેવાય તો કે એક જ સૃષ્ટિની અંદર મૂકવામાં આવે કયું તો કે પ્રાણી સૃષ્ટિ. વ્યાખ્યા આપી હોય તો કે શું તો કે વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે અને તેને કહેવાય સૃષ્ટિ. તો એનો વ્યાખ્યા શું કહેવાય તો કે આપણે શ્રેણીનો સૌથી ઉચ્ચ દરજ્જો કયો તો કે સૃષ્ટિ. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને બીજી વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત થાય. આ કેમ આપણે પ્રાણી સૃષ્ટિનું ઉદાહરણ આપ્યું, આવી જ રીતે વનસ્પતિ સૃષ્ટિ પણ હોય. આવી ઘણી બધી 5 સૃષ્ટિ વર્ગીકરણ આપણે આગળ ભણશું. અહીંયા આપણે અમુક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે તો કે આકૃતિમાં તમે જુઓ તો કે જાતિઓ ભેગી મળીને પ્રજાતિ, પ્રજાતિઓ ભેગી મળીને કુળ, કુળ ભેગા મળીને ગોત્ર, છેક સૃષ્ટિ સુધી પહોંચતા હોય. તે જેમ જેમ જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી કુળ અને કુળથી ગોત્ર તરફ આપણે જઈએ ને એમ લક્ષણોમાં છે કેવો તો કે ઘટાડો થતો જાય. સૌથી વધારે સામ્યતા શેમાં તો કે જાતિમાં અને સૌથી ઓછી સામ્યતા લક્ષણોમાં કેમાં જોવા મળશે તો કે સૃષ્ટિમાં. પુસ્તક 1.1 આપેલું છે તો એમાં તમે જુઓ તો કે આપણને પેલું કોલમમાં પેલી છે મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં એવા 4 ઉદાહરણો આપેલા છે. હવે આ કોષ્ટક MCQમાં ઘણીવાર પૂછાય છે, તો મતલબ કે આ કોષ્ટક યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે જેમાં આપણને એના વૈજ્ઞાનિક નામ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય શેમાં આવેલું છે એના ઉદાહરણો આપેલા છે. તો પેલું તો એમને પણ આપણને યાદ રહી જાય, મનુષ્ય છે એનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે. જેમાં હોમો કેમાં તો કે પ્રજાતિ અને સેપિયન્સ કેવી તો કે જાતિ. એમાં પ્રજાતિ, એમાં કુળ, ગોત્ર અને વર્ગ અને સમુદાય આ વસ્તુ આપણે 4 વસ્તુ યાદ રાખવી જોઈએ. બાકીની ઘરમાખી, આંબો અને ઘઉં એની શોર્ટકી હું તમને આપીશ. જે કુળ, મનુષ્યનું કુળ હોમોનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન છે. એવી જ રીતે ઘરમાખીની વાત કરું તો શું તો કે મસ્કા ડોમેસ્ટિકા, એની પ્રજાતિ તો કે મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક અને સમુદાય કયું તો કે સંધિપાદ. હવે આ ઘરમાખી છે ને આ યાદ રાખવા માટે, લાઇનમાં યાદ રાખવા માટે પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય જેમાં જાતિ નથી પણ એક વધારાની કોલમ ઉમેરી દેવાની જાતિ. જેને આપણે શોર્ટકીમાં યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું તો કે મસ્કા મસ્કી બંધ કરો, ડિપ્ટેરા તું કીટક સાથે સંધિ કર અને ડોમેસ્ટિક એરપોર્ટે પહોંચ. જેમાં મસ્કા અને મસ્કી, મસ્કા એટલે પ્રજાતિ, મસ્કી એટલે શું તો કે મસ્કા મસ્કીડી, મસ્કીડી એટલે એનું કુળ થયું. બંધ કરો ડિપ્ટેરા, ડિપ્ટેરા એટલે એનું ગોત્ર, ડિપ્ટેરા તું કીટક સાથે સંધિ કર. કીટક એટલે શું તો કે એનો વર્ગ અને સંધિ કર એટલે શું તો કે એનો સમુદાય. સંધિ અને ડોમેસ્ટિક એરપોર્ટે પહોંચ, ડોમેસ્ટિક એટલે એનું શું થયું તો કે ડોમેસ્ટિકા એનું જાતિનું નામ. આપણને આ વસ્તુ લાઇનમાં યાદ રહી જાય કે મસ્કા મસ્કી બંધ કરો, ડિપ્ટેરા તું કીટક સાથે સંધિ કર અને ડોમેસ્ટિક એરપોર્ટે પહોંચ. જેમાં મસ્કા અને મસ્કીડી એટલે કે પ્રજાતિ અને કુળ, ડિપ્ટેરા એટલે શું તો કે ગોત્ર, અને બીજું તો કે એનું કીટક એટલે એનો વર્ગ અને સમુદાય કયો તો કે સંધિપાદ, અને ડોમેસ્ટિક એટલે કે એનું શું તો કે ડોમેસ્ટિકા એની જાતિનું નામ. હવે આંબોની વાત કરું તો આંબામાં શું લખ્યું, એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. હવે એમાં અમુક લખ્યું પ્રજાતિ મેન્જીફેરા, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી, સમુદાય કયું તો કે આવૃજ બીજધારી. હવે આની શોર્ટકી આપણે યાદ રાખવું હોય તો કે મંજીએ એનાકાર્ડિયેસી ચેક કર્યા, એટલે કે મંજીએ એટલે કે મેન્જીફેરા, એનાકાર્ડિયેસી એટલે કે એના હાર્ટબીટ, એટલે એનાકાર્ડિયેસી શું તો કે એનું કુળ, એનાકાર્ડિયેસી ચેક કર્યા એટલે કે હાર્ટબીટ ચેક કર્યા. કારણ કે સેપિન્ડેલ્સે દ્વિદળીથી આવૃત, કારણ કે સેપિન્ડેલ શું હતું કે ગોત્ર એને શું થયું હતું કે દ્વિદળીથી આવૃત, એટલે કે દ્વિદળી એનું વર્ગ અને આવૃત ઉપર યાદ રહી જાય તો કે આવૃત બીજધારી, આવૃત
ઇન્ડિકા બાઇક ચડાવી દીધી. એટલે ઇન્ડિકા એટલે શું? તો કે એને પાછળ એક કોલમ યાદ કરાવી દો તો કે જાતિ ઇન્ડિકા બાઇક ચડાવી દીધી. ફરીથી યાદ લખવું હોય તો લખી લેજો કે મંજીએ એના કાર્ડિયેસી એટલે કે હાર્ટબીટ ચેક કર્યા, કારણ કે સેપિન્ડેલ્સે દ્વિદળીથી આવૃત ઇન્ડિકા બાઇક ચડાવી દીધી. એક્સિડન્ટ થઈ ગયું ભાઈનું. હવે છેલ્લો ઉદાહરણ આપ્યું છે તો કે ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. હવે ટ્રિટિકમ જેમાં ટ્રિટિકમ શું? તો કે પ્રજાતિ અને એસ્ટિવમ એની શું? તો કે જાતિ. તો એમાં સ્કૂળ આપ્યું છે પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી અને સમુદાય તો કે આવૃત. યાદ રહી જાય તો વાંધો નહીં, પણ શોર્ટકી લખ્યું હોય તો ટ્રિટિકમ ટીસી. ટીસીનું નામ ટિકિટ ચેકર હોય ટ્રેનમાં, એમાં એનું નામ છે ટ્રિટિકમ. ટ્રિટિકમ ટીસીએ કેમ મને પોએસી એટલે કે એસીવાળા ડબ્બા ઉપરથી ઉતારી અને પોએલ્સ શું લખ્યું? પોએલ્સ એક દડી સીટ એટલે કે મને ડબ્બા ઉપરથી ઉતારી અને કેમ એક દડી સીટવાળી આવૃત એસટીમાં બેસાડ્યો. હવે એમાં કોણે? તો કે મેં એવો પ્રશ્ન પૂછ્યો કે ટ્રિટિકમ નામના ટીસીએ કેમ મને પોએસી એટલે કે એસીવાળા ડબ્બા ઉપરથી ઉતારી અને પોએલ્સ કે મને કેમાં? તો કે એક દડી સીટવાળી આવૃત એસટીમાં મને બેસાડ્યો. હવે આપણે આગળના લેક્ચરમાં વર્ગીકરણના સાધનો એટલે કે ટેક્સોનોમિકલ એડ્સ વિશે જોઈશું.